નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના સામાજિક વિજ્ઞાન વિષયનું ચેપ્ટર નંબર 17 જાતિગત ભિન્નતા આ પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા વ્યૂઅર ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરજો. પહેલો પ્રશ્ન છે, નીચે આપેલ પ્રશ્નોના સાચા ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલો પ્રશ્ન, નીચે પૈકી કઈ બાબત જાતિગત ભેદભાવ દર્શાવે છે? તો એ છે છોકરાઓની સાપેક્ષ છોકરીઓનું ઓછું ભણાવવું. પછી અને બીજું લાગુ પડે છે, સ્ત્રીઓને દરેક ક્ષેત્રમાં કામ કરવાની તક આપવી. અને ભેદભાવ માટે સમાન કામ હોવા છતાં સ્ત્રીને ઓછું મહેનતાણું આપવું. એટલે પહેલો અને બીજું વાક્ય લાગુ પડે છે, એટલે ઓપ્શન ડી સાચું પડશે. બરાબર. બીજો પ્રશ્ન, કેટલાક સમય પહેલાં છોકરા છોકરીઓની સંખ્યામાં અસમાનતા શા માટે જોવા મળી હતી? તેનો જવાબ છે, દીકરીને જન્મ પહેલાં જ મારી નખાતી હતી. ત્રીજો પ્રશ્ન, સરકારના વિશેષ પ્રયત્નોથી કયા ક્ષેત્રમાં કન્યાઓની સંખ્યા વધી રહી છે? તો એ છે સૈન્ય, પોલીસ અને અંતરિક્ષ, એટલે કે આપેલ તમામમાં. ચોથો પ્રશ્ન, મહિલાઓને સશક્ત કરવા માટે કઈ સહાય કરવામાં આવે છે? તો ઉદ્યોગ માટે, પશુપાલન અને ધંધા માટે, આપેલ તમામ આવશે. પાંચમો પ્રશ્ન, ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા? તો એ તો ઇન્દિરા ગાંધી. છઠ્ઠો પ્રશ્ન, ભારતીય મૂળના પ્રથમ મહિલા અવકાશયાત્રી તરીકે સન્માન કોનું મળેલું છે? તો એ છે કલ્પના ચાવલાને. સાતમો પ્રશ્ન, ભારતમાં વસ્તી ગણતરી દર કેટલા વર્ષે થાય છે? તો એ થાય છે 10 વર્ષે. પ્રશ્ન આઠમો, ભારતની પ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ હતી? તો એ હતી 1871માં. પ્રશ્ન 9, બિહારમાં મહિલાઓએ ખાલી જગ્યા સરકાર સામે સફળ આંદોલન કર્યું છે? તો કે દારૂબંધી કરવા માટે. બીજો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. પહેલું તો પેલી ખાલી જગ્યા છે, જાતિગત ભેદભાવ દૂર થવાથી સમાજની ઘણી સમસ્યાનું સમાધાન થઈ શકે છે. બીજી ખાલી જગ્યા, આપણા સમાજમાં સ્ત્રી અને પુરુષ ઉપરાંત નાન્યતર ભિન્નતા પણ સ્વીકારેલ છે. ત્રીજી ખાલી જગ્યા, જાતિગત ભિન્નતાની અસર મોટે ભાગે ગામડામાં જોવા મળે છે. ચોથી ખાલી જગ્યા, છોકરા અને છોકરીની સંખ્યાની અસમાનતાને કારણે સરકારે ભ્રૂણ હત્યા વિરોધી કાયદો બનાવ્યો. પાંચમી ખાલી જગ્યા, આધુનિક સમયની મહિલાઓએ પડકારનો સામનો કરતી થઈ છે. છઠ્ઠી ખાલી જગ્યા, સરકારી યોજના અને જાહેર સંસ્થાઓ મહિલાઓને પગભર થવામાં મદદ કરે છે. સાતમી ખાલી જગ્યા, આપણા દેશમાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ એ શ્રીમતી પ્રતિભા પટેલ ધરાવે છે. આઠમી ખાલી જગ્યા, ઇન્દિરા ગાંધી લોખંડી મહિલા આગેવાન તરીકે વિશ્વમાં ઓળખાય છે. નવમી ખાલી જગ્યા છે, લતા મંગેશકર વિશ્વમાં સ્વર્ણ સામ્રાજ્ઞી તરીકેનું સન્માન મેળવ્યું છે. દસમી ખાલી જગ્યા, ભારત સરકારે લતા મંગેશકરને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કર્યા છે. 11મી ખાલી જગ્યા, સરિતા ગાયકવાડે એશિયન ગેમમાં ભારતને સુવર્ણ ચંદ્રક આપ્યો હતો. 12મું, જે વર્ષમાં એકમનો અંક 1 હોય તે વર્ષમાં વસ્તી ગણતરી કરવામાં આવે છે. હવે 13મું ખાલી જગ્યા છે, ઈસવીસન 2011માં પ્રતિ 1000 પુરુષે સ્ત્રીઓનું પ્રમાણ 943 હતું. પ્રશ્ન ત્રીજો, નીચે આપેલ વિધાન ખરા છે કે ખોટા તેમને જણાવવાનું છે. પહેલું વિધાન, સરકાર દ્વારા જાતિગત ભિન્નતા દૂર કરવાનો પ્રયાસ થઈ રહ્યા છે. વિધાન સાચું છે. બીજું, આધુનિક સમયમાં છોકરા છોકરીઓને શિક્ષણમાં અસમાન અધિકાર આપવામાં આવ્યા છે. વિધાન ખોટું છે. ત્રીજું, સરકાર દ્વારા સહાયને કારણે દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ સરળ અને સહજ બન્યું છે. વિધાન સાચું છે. ચોથું, કુમાર કે કન્યા વચ્ચેના ભેદભાવ ક્યારેય સમસ્યા બની જાય છે. વિધાન સાચું છે. પાંચમું, કેટલીક મહિલાઓ ઘરના કામની સાથે અન્ય જવાબદારી પણ નિભાવે છે. વિધાન સાચું છે. છઠ્ઠું, શ્રીમતી પ્રતિભાસિંહ પાટીલને તેમની કઠોરતા અને અસહજ જીવનશૈલી માટે યાદ કરવામાં આવે છે. વિધાન ખોટું છે. સાતમું,
સુષ્મા સ્વરાજે પંજાબના કેબિનેટ મંત્રી તરીકે કામ કર્યું હતું. વિધાન ખોટું છે. 8મું, લતા મંગેશકર વિવિધ ભાષામાં 40,000થી પણ વધુ ગીતો ગાય છે. વિધાન સાચું છે. 9મું, છેલ્લી વસ્તી ગણતરી ઈસવીસન 2011માં થઈ હતી. વિધાન સાચું છે. 10મું, શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં જન્મના પ્રમાણમાં નજીવો ફેરફાર જોવા મળશે. વિધાન ખોટું છે. 11મું, શહેરી વિસ્તારના મહિલાઓ ઉનાળામાં પાણી માટે આંદોલન કરે છે. વિધાન સાચું છે. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર લખો. પહેલું, આધુનિક સમયમાં મહિલાઓ કયા ક્ષેત્રમાં જોવા મળે છે? તેનો જવાબ છે આધુનિક સમયમાં મહિલાઓ તબીબી, ઇજનેર, વકીલ, વિમાન ચાલક, શિક્ષણ, લેખક, વૈજ્ઞાનિક વગેરે ક્ષેત્રોમાં સમાન રીતે કામ કરતી જોવા મળે છે. બીજો પ્રશ્ન, રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેમાં કોની સંખ્યા વધારે હોય છે? તેનો જવાબ છે રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેમાં છોકરાઓની સંખ્યા વધારે હોય છે. પ્રશ્ન નંબર 3, આધુનિક સમયમાં મહિલાઓ કયા ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઊભી કરવામાં સફળ રહી છે? જવાબ છે આધુનિક સમયમાં મહિલાઓ રમત જગત, ફિલ્મ, મનોરંજન, રાજકારણ, અવકાશ, સંશોધન અને સંરક્ષણ જેવા ક્ષેત્રમાં પણ પોતાની આગવી ઓળખ ઊભી કરવામાં સફળ રહી છે. ચોથો પ્રશ્ન, કયા કયા કામમાં મહિલાઓ આજે પણ ઓછી જોવા મળે છે? તેનો જવાબ છે સૈન્યમાં, રિક્ષા ચલાવવામાં, ટેક્સી સર્વિસમાં, રેલવે એન્જિનમાં, ડ્રાઈવર તરીકે, પછી ઇમારતોને રંગવા કામમાં, ફર્નિચર બનાવવાના કામમાં મહિલાઓ આજે પણ ઓછી જોવા મળે છે. પ્રશ્ન નંબર 5, આપણા દેશમાં પ્રથમ મહિલા વિદેશ મંત્રી કોણ હતા? એનો જવાબ છે આપણા દેશમાં પ્રથમ મહિલા વિદેશ મંત્રી હતા સુષ્મા સ્વરાજ. છઠ્ઠું, સરિતા ગાયકવાડ ગુજરાતના કયા અભિયાન માટેના એમ્બેસેડર છે? તેનો જવાબ છે સરિતા ગાયકવાડ કુપોષણ મુક્ત ગુજરાત અભિયાનના એમ્બેસેડર છે. 7મો પ્રશ્ન, આઝાદી સમયે મહિલાઓ કઈ રીતે આંદોલનમાં જોડાઈ હતી? તેનો જવાબ છે આઝાદી સમયે ગાંધી બાપુની આગેવાનીમાં વિવિધ આંદોલનો થયા હતા. ગુજરાત સહિત આખા દેશમાં અનેક મહિલાઓ કસ્તુરબા સાથે આંદોલનમાં જોડાઈ હતી. તો આ આપણે આ પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.